રામ મિત્રો, આજના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પણ મિની વ્લોગ નથી, મોટો વ્લોગ છે. અને બધા કેમ છો? મજામાં જ હશો. અને મસ્ત મજાનું સવાર થઈ ગયું. અત્યારે વાગી ગયા છે 8:15 જેવું. અને ઘણા સમય પછી આપણે વ્લોગ એને સવારે સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે મન થાય ને ત્યારે વ્લોગ બનાવીએ છીએ, કંઈક નવું દેખાડવાની કોશિશ કરીએ છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે આપણે નાસ્તો થઈ ગયો છે ફાઇનલી, અને સુરત દાદાના દર્શન કરી લ્યો. અને હવે આપણે નીકળવાનું છે ડાયરેક્ટ દુકાને. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. મસ્ત મજાનો બ્લોગ આજે 8 વાગે આવી જશે આગળનો. ના જોઈએ તો આ જોઈ અને એ પછી જોઈ લેજો. તો જોવાનું ભૂલતા નહીં, મસ્ત મજાનું. બરાબર, સૌથી પહેલાં તો હે ને આપણે સાફ કરી લઈએ કાચ, અને પછી નીકળીએ. ફાઇનલી મિત્રો, આપણે હે ને વાડીએ પૂગી ગયા હે ને જમી લીધું હે. અને ઘઉં હે ને પાકી ગયા હે. જો ગોલ્ડન હે, ગોલ્ડન એકદમ મસ્ત હે ને લુક આવે. જો કેવો મસ્ત આવે, ગોલ્ડન આવે, સોનું ઉભું હે. થોડાક વાઢી નાખ્યા. આ તો બાપાએ વાઢી નાખ્યા. હું એટલે હા, કટર કાઢવા માટે થોડાક વાઢ્યા હે. અને અહીંયા હજી ગદબ ને એવું બધું ઊભું છે. લસણ હે હું હેલા, વાહ લસણ. બાકી જો પાકી ગયા ફૂલ. થોડાક જ દિવસમાં હવે કાઢવાના છે, 2-3 દિવસમાં. જોરદાર ઘઉં છે, તમને બતાવું. જો ડુંડી. બાકી છે ને હવે નીકળવું આપણે દુકાને. અને પ્રિન્સ બાલસ ચાંદલો કરીને આવી ગયા છે. તો ચાલો હવે છે ને નીકળીએ આપણે ડાયરેક્ટ દુકાને. ફાઇનલી મિત્રો, અત્યારે સાંજના વાગી ગયા છે 7. અને કપડાનો તમને અવાજ આવશે જોરદાર. જવા જઈએ પછી વાત કરીએ. તો 7 વાગી ગયા છે ને હવે એને મસ્ત મજાનો સનસેટ તો થઈ જ ગયો હે. હવે આપણે મિત્રની 2 વ્હીલમાં જવાનું છે, એટલે ધીમે ધીમે આપણે નીકળીએ. એ આવે પછી નીકળીએ આપણે. હવે ડાયરેક્ટ આપણે કન્ટિન્યુ કરીએ ઘરે જઈને બ્લોગ. આપણે એને ઘરે પૂગી ગયા ને આપણા હાથમાં આવી ગઈ છે ઇલેક્ટ્રિક બાઇક. તો આપણે જવાનું છે ચક્કર મારવા. સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ લીવર જ દેવાનું મને એવું લાગે છે. આ છે પાર્કિંગ મોડમાં. બરાબર, આપણે આમાં કંઈ ખબર પડતી નથી ક્યાંથી મોડ બદલતો હોય ને શું હોય. જોઈએ. બ્રેક આપીને લીવર આપો ને એટલે ડ્રાઇવિંગ મોડમાં આવી ગઈ. અત્યારે છે ને જો વોલ્ટેજ દેખાડે, કિલોમીટરની સ્પીડ દેખાડે, ટૂંકમાં કેટલો સમય છે ને બેટરી ચાલુ હાલે ને એ બધી બતાવે. કેટલા કિલોમીટર હાલે જો 0.1 થઈ ગયું, એટલે કે કિલોમીટર દેખાડે કેટલી હાલી અત્યારે. સ્પીડમાં તો ભારે, ભાગે 20માં તો ઘણો થઈ જાય. એટલે ક્રિશા આવી ગઈ ને અહીંયા પકડી લીધી પૂંછડી. હમણાં ઢહળી લે હવે ને, જોજો એને ઢહળતી વહી જાય હમણાં. જો જાય એની પૂંછડી જ પકડશે, બીજું કઈ નહીં પકડે. નો હાથમાં આવી. લાવ સીધી કરી દો. હાલે વહી ગઈ. મિત્રો, અત્યારે હું નીકળી ગયો છું દુકાને જવા માટે. પહેલાં આપણે હે ને સીએનજી પંપે જવું છે, કારણ કે ગેસ પુરાવવાનો છે એટલા માટે. અને મસ્ત મજાનું જો વાતાવરણ થઈ ગયું છે સવારના પોરમાં. આ ઠંડી ભર્યું વાતાવરણ, કારણ કે 2 દિવસથી ઠંડી પાછી પડે છે. તો ચાલો હે ને પહેલાં સીએનજી પૂરવી લઈએ અને પછી ધીમે ધીમે આગળ વધીએ. ફાઇનલી મિત્રો, આપણે
અત્યારે વાગી તો ગયા છે 9:45 જેવું, જમી લીધું અને મસ્ત મજાનો વ્લોગ હવે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે કે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.